આવેલ ગોત્રી મુક્તિધામ ખાતે મહાદેવની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાઉન્સિલરની હાજરીમાં મહાદેવની 10 ફીટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 10ના કાર્યકર્તા નારાયણ રાજપૂત સદામની આગેવાનીમાં અને સાથે જ વડોદરા કોર્પોરેશન અને મયંક પટેલના સંયોગી ગોત્રીવાસના ભાયલી મસાલોમાં શિવજીની પ્રતિમાનું અનાવરણ કરાશે, જેની વધુ માહિતી અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ માહિતી આપી. આજે ગોત્રી તળાવ પાસે આવેલ ગોત્રી સ્મશાન એની અંદર મહાદેવની મૂર્તિનું અનાવરણ કર્યું છે. ગોત્રીના દરેકે દરેક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના સાથે 4 કાઉન્સિલર ઉમંગભાઈ, નીતિનભાઈ ડોંગા, અવનીબેન અને લીલાબેન મકવાણા એ બધાના સંયુક્ત પ્રયત્નોથી આજે અહીંયા આગળ એનું અનાવરણ થયું છે. અને જય ભોલે યુવક મંડળ એનું સતત સેવા કાર્ય કરશે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરી અને શંકરજીનું મૂર્તિ મૂકવામાં આવી છે. અમારા વડોદરા શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય સાહેબનું એક સપનું હતું કે ત્રણ સ્મશાન વડોદરા શહેરના ગોત્રી ભાયલી નિવાસના વ્યવસ્થિત ડેવલપ થઈ જાય. કોર્પોરેશનની ટીમને સાથે રાખી, વોર્ડ નંબર 10ની ટીમને સાથે રાખી, 4 કાઉન્સિલરશ્રી અને ધારાસભ્યશ્રીને સાથે રાખીને એક જવાબદારી સોંપેલી કે ભાઈ 3 સ્મશાનમાં લાકડા ફ્રી થવા જોઈએ, છાણ ઘાસ ગમે કોઈ પણ વસ્તુ એક વિના મૂલ્યે મળવું જોઈએ ત્યાંની પબ્લિકને. અને સ્મશાન એવું હોવું જોઈએ કે વડોદરા શહેરમાં આ સ્મશાન લોકો જોવા આવે એ રીતે કરવાના હતા. છેલ્લા 2 મહિનાથી આ પ્રયાસ હતો મારો અને આજે સ્મશાન તૈયાર થઈ ગયું છે. આજે ધારાસભ્યશ્રી અને કાઉન્સિલરને સમગ્ર વડોદરા શહેરની ટીમ, 4 કોર્પોરેટર અને જય ભોલે ટીમ યુવક મંડળ, જે આખું યુવક મંડળે મળીને સાથે મળીને અને ચંદ્રમોલેશ્વર જે યુવક મંડળ છે એ લોકોએ ભવ્યમાં ભવ્ય વરઘોડો કાઢેલો ભોલેનાથનો અને એમને આજે સ્થાપના કરવાથી આજે ધારાસભ્યશ્રીના હાથથી સ્થાપના કરવામાં આવી છે અને સમગ્ર યુવાઓ આજે સાથે મળીને સ્થાપના કર્યા. આવનારા દિવસોમાં આ સ્મશાનમાં જે બી લાકડા હશે, ઘાસ હશે, કોઈ પણ જાતની વસ્તુ ખૂટે નહીં, જે બી હશે બધા વિના મૂલ્યે આપવામાં આવશે. કોઈ પણ વસ્તુને અને બીજી અમારી ટીમ તૈયાર કરવામાં આવે કે ઘણા લોકોને ખબર નહીં પડતી કઈ રીતે કરવામાં આવે છે. અમારી ટીમને જે ફોન કરશે, લેડીઝ હોય કે જેન્ટ્સ, લેડીઝ તો લેડીઝ હશે, જેન્ટ્સ હશે, એમને નવડાઈ ધોળાની વ્યવસ્થિત તૈયાર કરવામાં આવશે કે જે રીતે વિધિ પ્રમાણે. અને જે બોડી લાવવાની હશે એ ગાડી જશે, ગાડી અહીંયા આવશે અને અહીંયા બધું તૈયાર કરીને બી આપશે એની ટીમ વિના મૂલ્યે. એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. જે લોકો કદાચ ખબર નહીં હોય તો જે લોકો બહાર હોય છે એ લોકોને, એટલે અમારી ટીમ એ બી તત્પર રહેશે કે ફોન આવશે ને તરત એ લોકોને તૈયાર કરવા જશે અને અહીં સુધી બધી વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવશે.